નમસ્કાર સાથીઓ, જય જવાન જય કિસાન। હું આપનો રમેશ મેર। મિત્રો, હાલમાં જ જે કપાસ ઉપર 0% ટેરિફ કરી અને આયાત કરવાનું જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સરકારે જે કરી રહી છે, ક્યાંક ને ક્યાંક હું તમે બધા જાણીએ છીએ કે આ ખેડૂત વિરોધી અને ઉદ્યોગપતિની સરકાર છે। આ એટલા માટે મારે તમને કહેવું જોઈએ કે મેં એક એનાલિસિસ કર્યું કે 2014થી 2025 સુધીમાં આપણા દેશમાં કેટલો કપાસ પાકે છે, કેટલા કપાસની કેટલી રૂની ગાંસડીની આપણા દેશમાં જરૂર છે અને કેટલો કપાસ નિકાસ કરાય છે અને કેટલો કપાસ આયાત કરાય છે। તો આ આંકડા છે એ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર મૂકી। સતત 2014 સુધી તમે જોઈએ તો નિકાસના આંકડા આપણી પાસે વધતા જશે। 2014 પછી તમે જોશો તો સતત નિકાસ ઘટતી જશે અને આયાત વધતી જાય છે। એનો મતલબ કે 2014 પછી ખેડૂતના કપાસમાં ભાવ વધે નહીં અને ખેડૂત દેવાદાર બને। એટલા માટે નિકાસ બંધ કરી, આયાત ચાલુ કરી, બહારથી સસ્તો કપાસ ભારતમાં લાવી અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળે એના માટેનું મોટું ષડયંત્ર છે। આજે 2024-25માં પણ તમે જોઈ શકો છો કે લગભગ 321 લાખ જેટલી ગાંસડીનું આપણે ઉત્પાદન થવાનું છે। એમાંથી આપણી પાસે જરૂર છે 327 લાખ ગાંસડીની જરૂર છે, છતાં પણ મોટી આયાત કરવામાં આવે છે, મોટું નિકાસ બંધ કરવામાં આવે છે। આ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર। હું આપને સ્ક્રીન ઉપર આંકડાકીય સહિત માહિતી આપું છું જે ઓથેન્ટિક છે। આવનારા સમયમાં જોઈ લો કે કોણ ખેડૂત વિરોધી સરકાર છે અને કોણ ઉદ્યોગીની સરકાર છે। જય જવાન જય કિસાન।